નમસ્કાર. ફિઝીફ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયો મેરિટ ઉપરનો ડિસ્કશન કરેલી છે. મેરિટ કેવી રીતે જોવું અને એ મેરિટ જોયા પછી તમે કઈ કોલેજ માટે એલિજિબલ થઈ શકો છો, કઈ કઈ કોલેજ માટે એલિજિબલ થઈ શકો છો. ઘણાને રેન્ક આવી ગયા પછી એ ન ખબર પડે કે મને કઈ કઈ કોલેજમાં મળશે, અને અત્યારે સૌથી મોટું કન્ફ્યુઝન એ જ છે. હવે ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી કઈ કઈ કોલેજમાં એડમિશન મળી શકે એ આપણને અંદાજો આવી શકે ખરા, એનો એક વિડીયો આપણે અગાઉ બનાવેલો છે. MBBS, BHMS, BAMS, BDS બધાયનો બનાવેલો છે. આપણા વિડીયોઝની અંદર જાશો ને એટલે તમને નીચે સ્ક્રોલ કરશો ને થોડુંક એટલે તમને મળી જશે. પછી હમણાં રજીસ્ટ્રેશન ચાલુ થાય, એ બધા ફોર્મ ભરાઈ જાય ને એના નિયત ટાઈમ પીરિયડની અંદર પછી રેન્ક બહાર પડશે, અને રેન્ક ઉપરથી આપણને પરફેક્ટ આઈડિયા આવી જાય. પણ એ જોવું કેમ એનો આ વિડીયો બે વિડીયો પહેલા બનાવેલો છે, અને એ રેન્ક ઉપરથી કઈ જગ્યાએ એડમિશન મળે એની આપણે ચર્ચા કરેલી છે. બાકી હોય જોઈ લેજો એટલે મનમાં કોઈ કન્ફ્યુઝન ન રહે. આજે ડોક્યુમેન્ટ રિલેટેડ ચર્ચા કરવાની છે, અને આમ તો બીજા બધા ડોક્યુમેન્ટ તો રૂટીન ડોક્યુમેન્ટ છે. 10th ની માર્કશીટ, 12th ની માર્કશીટ, નીટના માર્ક્સ ને નોર્મલ એવી બધી છે. એક અલગ પડતું સર્ટિફિકેટ છે, એની ઉપર ડિસ્કશન કરવાની છે કે આ સર્ટિફિકેટની જરૂર પડે અને આ સર્ટિફિકેટ ક્યાંથી કેવી રીતે કઢાવવું એ થોડુંક મેટર કરે. તો એ અત્યારે ટાઈમ છે તો આપણે કાઢી લઈ તો વધારે સારું. પણ એ ડોક્યુમેન્ટ મને તો બહુ કાંઈ ખાસ એટલો બધો આઈડિયા નથી. ભાવિન સરને વધારે ખબર. ભાવિન સરને કહું કે આવે સાહેબ અને ઇન્ફોર્મેશન આપે. વેલકમ ભાવિન સર, વેલકમ. નમસ્કાર. નમસ્તે. એક સર્ટિફિકેટ નું તમે લઈને આવ્યા છો, આ થોડુંક કેવું અમને ખબર પડે ક્યારે કાઢવું ને શું છે આ સર્ટિફિકેટ. જો સાહેબ, આમાં કેવું થશે, હવે આ લોકો પિન પરચેસ કરશે ટૂંક સમયમાં, જ્યારે જાહેરાત આવશે ત્યારે. એનો અંદાજિત કેટલીક વાર હવે તમને શું લાગે છે તમારું આમાં કોઈ એનું કારણ સાહેબ, હાલો પિન પરચેસ તો સરકારે, ગુજરાત સરકાર જાહેર કરી દીધું, પણ ઓફિશિયલ ગુજરાતનું કાઉન્સેલિંગ તો ત્યારે જ ચાલુ થાય, પહેલા ઓલ ઇન્ડિયાનું એક રાઉન્ડ તો પતવા દેવું પડે ને, પછી જ બધા સ્ટેટ વાળા કરે. અને ક્યારે કયા સ્ટેટે કાઉન્સેલિંગ કરવું એ તો ઉપરથી આવે, ગાઈડલાઇન્સ MCC ની આવે ને, એટલે ઈ હજી નથી આવી. ગયા વખતે આપણો સૌથી છેલ્લે ચાલુ થયું, કેમ કે ઓલું પ્લેન ક્રેશ થયું તો અને કમિટી બીજે મેડિકલ કોલેજમાં જ બેસતી. ટૂંકમાં તુક્કો મારવા જેવું નથી, પણ કરશે ટૂંક સમયમાં કરશે, એને આપણાથી જાજી ઉતાવળ છે. હવે કહેવાનો મતલબ કે છોકરાઓ પિન પરચેસ કરશે ને આ તે એવી બધી જે ઓરિજિનલ પ્રોસિજરના વિડીયો આપણે બનાવશું કે કેવી રીતે શું કરવાનું, એટલે એની શું પ્રોસેસ છે ને એ સ્ટેપ બાય સ્ટેપ અમે અહીંથી અપલોડ કરતા જશું. કોઈ એવી ચિંતા જેવું નથી. પણ એક પ્રશ્ન બહુ વારે આવે છે, કયો તો કે સાહેબ અમે બીજા બધા ડોક્યુમેન્ટ તો કઢાવી લીધા, પણ આવું કંઈક કઢાવવાનું હોય એ અમારે એનું શું કરવું એમ. તો એની એક ચર્ચા કરું છું. તો જુઓ, પહેલા બહુ સરળ રીતે હું કહું કે તમે પહેલા પિન પરચેસ કરવાના છો ઓનલાઈન, અમુક પૈસા ભરીને, પછી હેલ્પ સેન્ટર ખાતે આપણે ડોક્યુમેન્ટ જમા વેરિફિકેશન માટે જવાનું હોય. હેલ્પ સેન્ટર એટલે સપોઝ કે આજુબાજુનું નજીકનું એ તો એડ્રેસ બધું આપ્યું હોય ક્યાં જવાનું, પણ આજુબાજુની મેડિકલ કોલેજ, સરકારી હોસ્પિટલ હોય એ હેલ્પ સેન્ટર કહેવાય. જેમ કે અમે રાજકોટમાં જઈએ, રાજકોટમાં હેલ્પ સેન્ટર PDUમાં હોય. જેમ કે અમદાવાદ હોય તો અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજ હોય અને સાઈડમાં બીજી કદાચ એકાદી રાખેલી હોય, જ્યાં સંખ્યા મોટી હોય. રાજકોટમાં બે ત્રણ તો છે. તો એવી રીતે અલગ અલગ શહેરમાં અલગ અલગ હેલ્પ સેન્ટર હોય. હવે અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપણે જવાનું હોય અને ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે જવાનું હોય. તો એ ડોક્યુમેન્ટ સબમિટ કરવા જ્યારે આપણે જઈએ ને ત્યારે આપણે નોર્મલ ડોક્યુમેન્ટ તો હોય જ, કે 10માની માર્કશીટ, 12માની LC, કાસ્ટ સર્ટિફિકેટ, નીટના રિઝલ્ટની ફોટોકોપી વગેરે વગેરે. એની સાથે સાથે એક આવું સર્ટિફિકેટ પણ આપણે સબમિટ કરવાનું હોય, જેને સાદી ભાષામાં મેડિકલનું અથવા મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કહેવાય. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે છે, એટલે આપણે આ વિડીયો બનાવ્યો કે ભાઈ આ ક્યાંથી કાઢવાનું હોય, અથવા તો એમ કે અમે અત્યારથી કઢાઈ આવી, અથવા તો કમ્પલસરી છે કે નહીં, એવો પ્રશ્ન થાય. તો પહેલો પ્રશ્ન, આ દરેક વિદ્યાર્થીએ આપવું કમ્પલસરી છે. હવે ક્યાંથી કઢાવવાનું જોવો, આ તમારી સમક્ષ જે આ ફોર્મેટ આપ્યું ને, આ ગયા વર્ષનું ફોર્મેટ છે અને લગભગ આમાં કોઈ ચેન્જ ન થાય, દર વર્ષે આ પ્રકારનું જ ફોર્મેટ હોય. તમારે આની જે ઓફિશિયલ વેબસાઇટ છે, ગુજરાત મેડિકલ એડમિશન કમિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે, કે જેમાંથી તમે હમણાં ટૂંક સમયમાં પિન પરચેસ કરવાના છો, એ વેબસાઇટ ઉપર આની PDF મૂકી હોય. અત્યારે નહીં,
એ લોકો આખી પ્રોસિજર ચાલુ કરશે ને પછી આની પીડીએફ મૂકશે. એટલે આપણે વેબસાઇટ ઉપર જઈને આ પીડીએફ ખોલીને એની પ્રિન્ટ કઢાવવાની. પ્રિન્ટ કઢાવશો એટલે આ એક પેજનું આવું પ્રિન્ટ કરેલું કાગળિયું નીકળશે. એટલે કે બધાય માટે આ લખાણનું ફોર્મેટ સેમ જ છે, કોઈ અલગથી નથી લખાવાનું. પછી શું થાય, આ જે કાગળ નીકળે છે મેડિકલ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ, આ કાગળ લઈને આપણે કોઈ પણ MBBS, જો અહીં નીચે લખ્યું જ છે સાહેબ, કોઈ પણ MBBS ડોક્ટર હોય, MD ફિઝિશિયન હોય કે MS જનરલ સર્જન હોય, પછી ગવર્મેન્ટ હોસ્પિટલના હોય કે પ્રાઇવેટના હોય, પ્રાઇવેટ ક્લિનિકમાં ટૂંકમાં કોઈ પ્રેક્ટિસ કરતું હોય કે ગવર્મેન્ટમાં હોય, ગમે ત્યાં હોય, રજિસ્ટર્ડ MBBS MD કે MS હોવા જોઈએ એવા કોઈ પણ ડોક્ટર પાસે તમારે આ ફરફરિયું લઈને જવાનું. એટલે ડોક્ટર સમજી જ જાય, કારણ કે એ તો ડોક્ટર એને ખબર હોય કે આ બધા શું છે. એટલે એ આમાં બધું તમારી જે પણ આમાં નીતિ નિયમ અનુસાર જે તપાસ કરવાની થતી હોય, સાદી તપાસ હોય, બીજું કાંઈ CT સ્કેન MRI નથી કરાવવાના કોઈને, પણ સાદી જે યોગ્ય આમાં જે પણ લાગુ પડતી હોય એવી તપાસ કરે, તમારું નામ લખી આપે, અને તમને કાંઈ નથી, જો હોય તો વસ્તુ અલગ છે, તમને કાંઈ નથી એવું બધું એમાં ભરી દઈએ. અને એકાદું આ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન કે આ ભાઈનું ક્યાંક ખીલ, ઓલું ખીલ તો ન કહેવાય પણ શું હોય, મસ ચેક શું કહીએ, ઓળખાણ ટૂંકમાં એવું બધું લખી દેશે. અને સાહેબ એનો સિક્કો મારી દેશે, સાહેબ પોતાનું નામ લખશે, એના રજીસ્ટ્રેશન નંબર લખશે, એ બધું ભરીને સાહેબ એની રીતે એ સાઇન સિક્કા કરી દેશે. એટલે મુદ્દાની વસ્તુ એ છે કે અત્યારે ક્યાંય કઢાવવા જવાનું નથી. તમારા પિન પરચેસ ચાલુ થઈ જાય, ડોક્યુમેન્ટનું બધું આવી જાય ત્યારે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી આપણે આ ડાઉનલોડ કરવાનું છે. અને પછી આ પ્રિન્ટ કાઢીને કોઈ પણ MBBS MD કે MS જનરલ સર્જન પાસે આપણે પ્રાઇવેટ હોય કે સરકારી હોય ત્યાં જાશો એટલે સાહેબ આખું સમજી જાય ને બધું એની રીતે તપાસ કરીને તમને ફરફરિયું પાછું આપી દેશે. પણ સાહેબ આમાં બીજી એક વસ્તુ એમ નહીં, મને એક પ્રશ્ન થયો સાહેબ. બોલો બોલો. માર્ક ઓફ આઈડેન્ટિફિકેશનમાં ખીલ હોય? ખીલ નહીં, બોલાઈ ગયું આપણે. ખીલ ન હોય, ઓલું શું કહેવાય, મને બોલતા નહીં, મસા. ખીલ તો વળી વયું જાય તો એટલે ઈ તો ડોક્ટર એની રીતે ગોતે, એનું જ કામ છે. ઠીક, હાલો. અને સામે બનવા વાળો ડોક્ટર જ બેઠો એટલે એ લોકો સમજી લે, એમાં આપણે પડવાનું નથી કાંઈ. પણ જો એક બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, BAMS અથવા તો BHMS પ્રકારના જે ડોક્ટર્સ છે એમની પાસેથી આ વસ્તુ કરાવવી માન્ય નથી આમાં, આના નીતિ નિયમ અનુસાર. એટલે મિનિમમ MBBS ડિગ્રી જોઈ અને રજિસ્ટર્ડ ડોક્ટર જોઈ. એટલે રજિસ્ટર્ડમાં કંઈ વળી તમે બીજું આપણે ગોતવા નથી જવાનું, એટલે હોય જ એમ. એટલે એમની પાસે જઈને તમારે આ સાઇન સિક્કા કઢાવવાના છે અને ફોર્મ ભરાવાના છે. જાણીતા હોય તો ન્યા કરાવી લેવાનું, એમાં કઈ બહુ એવું ખાસ વાત નથી. હોય ન હોય એમાં કઈ બહુ મૂંઝાવા જેવું નથી. એટલે મુદ્દાની વસ્તુ આ છે. એટલે આ વસ્તુ એવું પ્રૂવ કરે છે કે તમે ફિઝિકલી ફિટ છો. પછી અમુક પ્રકારનું હાવ આમ કંઈક હોય આના નીતિ નિયમ મુજબ, એવા પ્રકારનું તમે ફિઝિકલી ફિટ નથી તો તમે મેડિકલની અંદર એડમિશન લેવા માટે પાત્રતા ધરાવતા નથી. આ સરકારી નિયમ છે. એટલે દરેક વ્યક્તિએ જેટલા પણ લોકો ફોર્મ ભરશે અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના છે કે જેને પાર્ટિસિપેટ કરવું છે એ બધાને આ વસ્તુ કરવી ફરજિયાત છે. અત્યારે કાંઈ કરવાનું નથી. આ તમે જોઈ લ્યો કે આવું હોય કે પછીની વાત છે, અત્યારની કોઈ વાત નથી. હાલમાં ક્યાંય દોડવાનું ફોર્મેટ છે ને આવશે ઉપરથી. આ તો જૂનું છે પણ 99% સેમ જ હશે. કદાચ આમાં બદલાવ થતો નથી. આ તો કદાચ થાય તો એ પછીની વાત છે. અચ્છા, તો આ છે ને એ આવે ત્યારે અમે તમને કહેશું. અને તમને ડાઉનલોડ કરતા ન આવડે તો હું WhatsApp નંબર આપીશ, એમાં તમે હાઈ કરીને મોકલજો. પ્રેક્ટિકલી કેવું થાય ખબર? આ તો પ્રેક્ટિકલી આપણે બોલી છીએ, પણ પ્રેક્ટિકલી ઘટના કેવી થાય કે સ્ટુડન્ટ સાયબર કાફેમાં જાય ને ઈ જ કરે, એટલે એમ બોલે નીટનું નહીં મેડિકલનું ફોર્મ, એટલે એની પાસે તૈયાર જ હોય. એને કંઈ કહેવાનું, એ આટલું સળસળાટ કરીને બધું કાઢી દે ને બધું એ કરી જ નાખે. એટલે પ્રેક્ટિકલી આવું છે. આ તો ઇનકેસ આપણે કહી છે કે અહીંથી આમ જવાનું તેમ જવાનું. આમાં કેવું ખબર સાહેબ, ઘણા લોકો છે ને એવું વિચારે છે કે આપણે કાઉન્સેલિંગ માટે કોઈ વ્યક્તિને રાખી લઈ, ઈ 7,000-8,000 રૂપિયા લઈએ છે અને ઈ પછી કાઉન્સેલિંગ ના બધા પ્રોસેસ આખી કરી દે. એલા એટલી કઈ જરૂર જ નથી. ના એવું કોઈ અઘરું છે નહીં. કશી જરૂર અમે તમને અહીંથી સ્ટેપ બાય સ્ટેપ કહેતા જશું કે હવે આ પ્રોસેસ કરવાની છે, હવે આ પ્રોસેસ કરવાની છે.
તો તમે એ પ્રોસેસ કરતા જાઓ ને એટલે તમારે મૂળ મુદ્દે 500 રૂપિયાનો ખર્ચો નહીં થાય. અને બરાબર ને? અત્યાર સુધી આમાં કોઈ મોટી કોઈ એવી મેટર જ મોટી matter નથી, જ ખાલી નથી. લાગે એવું કઈ આટલા સમયથી આ એડમિશન પ્રોસેસ થાય છે તો શું બધા રહી ગયા જ્યાં માહિતી વિના? એવું કશું છે જ નહીં. એટલું બધું કાંઈ આમાં ગભરાવા જેવું કે બીવા જેવું છે જ નહીં. ઓટોમેટિકલી બધી ખબર પડવા માંડે. હા બસ. આ એના જેવું છે. અને ઘણાય તો આપણને પૂછે કે તમે ચાલુ કરવાના છો કે કાઉન્સેલિંગના ફોર્મ ભરો છો, તો જોઈએ હવે આપણે કે શું છે પોઝિશન, એમ કરશું ચાલુ. તો એવું છે. હજી મને કંઈક એક કોમેન્ટ એવી હતી સર કે જેટલા સ્ટુડન્ટને સારા માર્ક છે ને એ બધા ઓલ ઇન્ડિયા કોટા થ્રુ ફોર્મ ભરે ને તો આપણા ગુજરાતના બીજા છોકરાઓને સ્ટેટ કોટામાં વધારે છોકરાઓ એડમિશન લઈ શકે. તો એના ઉપરની જાહેરાત કરવી છે. જો ભાઈ ફોર્મ છે ને એ તમે એક જ કોલેજની અંદર ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન લઈ શકો, સ્ટેટ કોટા થ્રુ એડમિશન લઈ શકો. તો એવી નમ્ર વિનંતી, તમે છે ને ઓલ ઇન્ડિયા કોટા થ્રુ ફોર્મ ભરો ને તો સ્ટેટ કોટાની સીટ ખાલી રહે. અને ઓલ ઇન્ડિયા કોટાની ફોર્મ હોય ને એની અંદર આખા ઇન્ડિયામાંથી બધા એડમિશન લઈ શકે, પણ સ્ટેટ કોટામાં ખાલી ગુજરાતના જ મળે. હવે તમારા માર્ક માની લ્યો બીજે મેડિકલ કોલેજમાં તમારે આ વખતે 690 માર્ક છે, તમારે બીજે મેડિકલ કોલેજમાં લેવું છે. હવે તમને સ્ટેટ કોટા થ્રુ મળી જાય, ઓલ ઇન્ડિયા કોટા થ્રુ મળી જાય, તો ઓલ ઇન્ડિયા કોટાના મેરિટ થોડાક ઊંચા હોય, 15-20 માર્ક. તો તમને જો એનાથી મળે એમ હોય તમે એના થ્રુ ફોર્મ ભરીને એડમિશન લ્યો ને તો આ તમારી સ્ટેટ કોટાવાળી સીટ ખાલી રહે, એ આપણા ગુજરાતના બીજા છોકરાઓને એ ખાલી સીટ મળી જાય. હવે તમારે માર્ક એટલા બધા વધારે હોય, ફરક કોઈ વસ્તુનો ન પડે, એમાં નથી પડતો ને સાહેબ, કોઈ ફરક ન પડે, બધા ભેગા જ ભણતા હોય, કોઈ એમાં અલગ ખબર ન હોય કોણ એમક્યુ નું છે ને કોણ જીક્યુ નું છે ને કોણ ઓલ ઇન્ડિયા કોટાનું, કોઈ વસ્તુની એવી ખબર ન હોય. પણ તમે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ ફોર્મ ભરો તો આપણા ગુજરાતના બીજા સ્ટુડન્ટને વધારે જગ્યા મળી શકે. તો આ તમે છે ને ઝાઝા માર્ક હોય, જો આ વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય ને તો એક નમ્ર વિનંતી, તમે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ ફોર્મ ભરો તો ગુજરાતના બીજા સ્ટુડન્ટ, બીજા જે પાછળવાળા સ્ટુડન્ટ છે ને એ થોડાક વધારે પાર્ટિસિપેટ થઈ શકે. બાકી જે છેલ્લા સ્ટુડન્ટ છે ને જેને સાહેબ 420 માર્ક છે, 425 માર્ક છે, એની તો રોજ આમ હાર્ટબીટ અપડાઉન બહુ થાય. મળવા અને કઈ કોલેજ મળશે એ પ્રશ્ન નથી, મળશે કે નહીં મળે એ મોટો પ્રશ્ન છે. કેમ કે સીધા એમક્યુમાં જીક્યુમાંથી એમક્યુમાં પહોંચી જાય મેનેજમેન્ટ કોટામાં. એટલે તમે જો આવા સ્ટુડન્ટ, ઉપરવાળા સ્ટુડન્ટ જો ઓલ ઇન્ડિયા કોટા થ્રુ જાય ને તો નીચેવાળાને થોડોક ફાયદો થઈ શકે. તો આ એક આપણે ઝુંબેશ ચાલુ કરવાની જ. અને તમને જો સારા માર્ક કોઈના વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય તો એક નમ્ર વિનંતી છે. બરાબર. બીજું કાંઈ તમને એવું લાગે તો કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટથી અમારો ઉત્સાહ ઘણો બધો વધે છે અને અમે એવું જે જરૂરી હોય ને એવી માહિતી ભેગી કરી કે હવે આ માહિતી આપણે પહોંચાડી તો આ લોકોને આગળ જતા બહુ દોડાદોડી ન થાય. પણ તમે શું લાગે શું નહીં કોમેન્ટ કરજો તો અમારો થોડોક ઉત્સાહ વધશે. બાકી ફિઝિપ્લાય પરિવાર વતી થેન્ક યુ સો મચ.